विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। एकावनमो टॉपिकમાં કહે છે અસ્ય અજ્ઞાનસ્ય આવરણ વિક્ષેપકમસ્તિ શક્તિદ્વયમ. એટલે સદાનંદજી આ બીજો વેદાંતનો મતલબ મેઇન વેદાંતિક ટીચિંગ હવે જે છે ઉપદેશ એ આ બીજા અધ્યાયથી શરૂ કર્યું, આ 51મા ટોપિકથી શરૂ કર્યું. અને એની અંદર જે આપણે પહેલાં જોયું કે પહેલા અધ્યાયમાં એ વાત કરી હતી આપણે કે ત્રણ પ્રકારના અધ્યારોપ, અને ચોથું જે છે એ અપવાદ અધ્યારોપ. અપવાદ જ આખું વેદાંત સાર. પહેલાં ત્રણ અધ્યારોપની વાત કરે છે, પછી અપવાદ અધ્યારોપ અપવાદ પ્રક્રિયાથી જ્ઞાન. એટલે આ ત્રણ સ્તરના જે અધ્યારોપ છે એ સમજવા માટે છે કે મનુષ્યના જીવનની તકલીફ ક્યાં છે, તો કે આ અધ્યારોપમાં છે. એટલે એ અધ્યારોપ એટલે શું, એટલે પછી આ બધું આ ત્રણ પ્રકારના અધ્યારોપ સમજાવે છે. અને એના દ્વારા પછી સમજી શકાય કે આ તકલીફ છે માટે અપવાદ. અને અધ્યારોપ કર્યો હોય તો પછી અપવાદ કરો તો તકલીફ દૂર થઈ જાય. અધ્યારોપથી મુશ્કેલી ઊભી થતી હોય તો પછી અપવાદથી એનો બાદ થઈ જાય. અને પહેલું અધ્યારોપ એટલે શું, એ તો મેં પહેલાં કહ્યું જ છે તમને, આ સત્ય મિથ્યાનું મિશ્રણ, રજ્જુ સર્પનું મિશ્રણ. સર્પનો અધ્યારોપ રજ્જુ પર એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ. એવી રીતે એટલે અહીંયા પણ આપણે એવું જ છે, વસ્તુ અવસ્તુ સત્ય મિથ્યા એનું મિશ્રણ. એ આપણે જોઈ ગયા. અને પહેલા સ્તરનો જે અધ્યારોપ હતો એ અનાદિ અધ્યારોપ. બીજો અધ્યારોપ જે છે જેની અહીંયા હવે આ બીજા અધ્યાયમાં ચર્ચા થશે. પહેલાં અનાદિ અધ્યારોપની ચર્ચા પહેલાં અધ્યાયમાં થઈ ગઈ. આ બીજા સ્તરના અધ્યારોપ જે છે એ પહેલા સ્તરનો અધ્યારોપ અનાદિ એટલે શું, અનાદિ જીવ એ અધ્યારોપ, અનાદિ ઈશ્વર અધ્યારોપ. એમ અનાદિ બ્રહ્મ વત્તા અનાદિ અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન, તો અનાદિ જીવ. પણ એ અધ્યારોપ ક્યાં છે? અનાદિ બ્રહ્મ સત્ય, અનાદિ અજ્ઞાન વ્યષ્ટિ અજ્ઞાન એ પણ એ મિથ્યા. એટલે અનાદિ સત્ય મિથ્યા, અનાદિ સત્ય મિથ્યાનું મિશ્રણ જીવ, અનાદિ અધ્યારોપ. બીજું અનાદિ સત્ય મિથ્યાનું મિશ્રણ અનાદિ બ્રહ્મ વત્તા અનાદિ અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન, જેને માયાને અહીંયા અજ્ઞાન કહે છે. અને એનાથી અનાદિ ઈશ્વર એ પણ અધ્યારોપ. એ પહેલા અધ્યાયમાં પતી ગયું. આ બીજા અધ્યાયમાં એ ઈશ્વર જે છે, જે અનાદિ અધ્યારોપ છે, એમાંથી એની સૃષ્ટિનું વર્ણન કરશે. એટલે જીવો બધા સર્જાયા. અને પછી જીવ જે છે એ જીવ પાછો આ જે જગત ઈશ્વર સૃષ્ટિ છે એના પર વળી પાછો અધ્યારોપ કરશે.
સારું ખોટું, રાગ દ્વેષ, ફલાણું વીકણું. એ ત્રીજા સ્તરનો પાછો અધ્યારોપ, જીવસૃષ્ટિ. અને આ રીતે છેવટે પછી મુશ્કેલીઓ બરાબર જીવ જગત પર અધ્યારોપ કરે એટલે વાસ્તવમાં મુશ્કેલીઓ પછી. અને એ રીતે આ 3 સ્તરના અધ્યારોપની ચર્ચા. પછી ચોથા અધ્યાયમાં અપવાદ, કે આ બધું તો મિથ્યા છે, અને જીવે મિથ્યા છે ને આ ઈશ્વર પણ મિથ્યા છે, વાસ્તવમાં પેલું બ્રહ્મ જ સત્ય છે, વગેરે વગેરે. એટલે આ રીતે આ અનાદિ અધ્યારોપ જે છે પ્રથમ સ્તરનો એ રીતે પૂરો થયો. અને પછી જોડે જોડે ત્યાં આપણે જોઈ ગયા 50મા ટોપિકમાં ચર્ચા થઈ કે અનાદિ જીવ, અનાદિ જીવ ને અનાદિ ઈશ્વર. પરંતુ એ તો અધ્યારોપ બરાબર, પરંતુ ત્રીજું એક અનાદિ છે. શું છે પાછું? તો કે પેલું બ્રહ્મ, એટલે તેને તુરીય શબ્દ વાપર્યો. એટલે આ રીતે બ્રહ્મ જે છે વાસ્તવમાં એ વાસ્તવમાં ખરેખર શુદ્ધ છે. એ ભલે એના પર તમે અધ્યારોપ કરો અજ્ઞાનનો, વ્યષ્ટિ અજ્ઞાનનો કે સમષ્ટિ અજ્ઞાનનો, સત્ય મિથ્યાનું મિશ્રણ કરો છો, પરંતુ સત્ય મિથ્યાનું મિશ્રણ છે ને, સત્યના મિશ્રણથી વસ્તુ મિશ્રિત થાય ને અશુદ્ધ બને. પણ સત્ય મિથ્યાના મિશ્રણથી શું અશુદ્ધ થાય? જે સત્ય વસ્તુ છે, બ્રહ્મ જે છે તો શુદ્ધ જ છે. એના પર તમે આ રીતે અધ્યારોપ કરો તો વાસ્તવની અંદર એનાથી કંઈ બ્રહ્મ અશુદ્ધ થોડું બને. એટલે આ રીતે વાસ્તવમાં આ પ્રકારે ત્યાં પાછું 50મા ટોપિકમાં એ અનાદિ બ્રહ્મ જેને તુરીય એની પણ વાત કરી, જે વાસ્તવમાં સત્ય છે. એટલે કે છે અસ્ય અજ્ઞાનસ્ય, એટલે કે આ અજ્ઞાન માટે આવરણ વિક્ષેપ નામકમ અસ્થિ શક્તિદ્વયમ. એટલે આ અજ્ઞાન જે છે એ વાસ્તવમાં આવરણ વિક્ષેપ શક્તિથી યુક્ત છે. વ્યષ્ટિ કે સમષ્ટિ બંને. આવરણ એટલે કવરિંગ, ઢંકાવું, અને વિક્ષેપ એટલે સર્જાવું. એટલે એકચ્યુઅલી સર્જન નહીં, એટલે જ વિક્ષેપને અહીંયા આપણે કહીએ કે કલ્પિત મિથ્યા છે માટે. કારણ કે એ અજ્ઞાન જ માયા, મતલબ એ પણ મિથ્યા છે. કે વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર વગેરે એ મિથ્યા છે. એટલે એ રીતે વાસ્તવની અંદર એના થકી જે સર્જાય એ કેવું હોય? મિથ્યા જ હોય ને. એટલે એટલા માટે વાસ્તવિક સર્જનને લોકો બિચારા કેટલું કંટાળે, આ પ્રશ્ન કરીને કંટાળી જાય છે. અને અમારો એક જ જવાબ મળે પાછો એમને, પણ આ સર્જન ક્યારે શરૂ થયું? આમ કરીને આંખ બે હાથ એમને એમ કે આ સ્વામીઓનું આવી બન્યું હવે. બસ આ સર્જન ક્યારે શરૂ થયું? પહેલું સર્જન કયું હતું? પહેલું સર્જન ક્યારે થયું? એટલે સર્જન જ નથી થયું તો પછી ક્યાં પ્રશ્ન છે પહેલાનો ને બીજાનો? સર્જન નામની વસ્તુ જ નથી. એ તો અજ્ઞાનની દ્રષ્ટિથી સર્જન. સર્જન કયું એટલે વાસ્તવમાં તમે એને સત્ય માનો છો, એટલે કે જગત સત્ય છે. પતિ વેદાંત ક્યાં છે હવે એની અંદર? જ્યારે કહેવામાં આવે છે આ બધું બ્રહ્મ જ છે, એનો અર્થ એવો થયો કે આ જે કંઈ દેખાઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે, બધું મિથ્યા છે. આટલી વાત છે. જો મિથ્યા હોય તો પછી તમે એનું પહેલું ને બીજું ને ત્રીજું ને એ બધાનો ક્યાં વાત છે? મિથ્યા વસ્તુના અનાદિ છે ભાઈ, અનાદિ. કારણ કે શક્તિ જ અનાદિ છે. માયા પાછું બોલાઈ જાય છે, પણ અજ્ઞાન અહીંયા. એટલે તમે વાસ્તવની અંદર એ વસ્તુ અનાદિ હોવાને કારણે અનાદિની અંદર પહેલી વસ્તુ કેવી રીતે આવે? બોલો, આટલી તકલીફ, આટલું નથી સમજાતું. કેટલી બધી મુશ્કેલીઓનો કોઈ પાર નથી. અનાદિ બોલ કરીએ છીએ, એટલે કે જેનો આદિ, જેની શરૂઆત નથી થઈ, બરાબર છે, તોય પાછા કે પહેલું સર્જન. એટલે કશું સમજ્યા જ નથી. એની ચાલો, એટલે કહેવાનો આશય એવો છે કે તમે સર્જન, કે આ જગત છે એમ કહો એટલે પછી એટલે તો આ સમષ્ટિ અજ્ઞાનની કલ્પના કરી, ક્રિએટિવ પાવર. અથવા આ સર્જન આવ્યું ક્યાંથી? આ બધું વ્યક્ત દેખાઈ રહ્યું છે, બધું આવ્યું ક્યાંથી?
અવ્યક્તમાંથી. બસ એટલે અવ્યક્ત છે એને જ આપણે આ સમષ્ટિ જ્ઞાન કહીએ, કે એને જ માયા કહો, એને જ ક્રિએટિવ પાવર, સર્જન શક્તિ કહો. આ વૃક્ષ સમજી આવ્યું ક્યાંથી? ભાઈ એ અવ્યક્તમાંથી આવ્યું, બીજમાંથી આવ્યું. બીજું શું કહો તમે? કે કૂદીને આખું વૃક્ષ પહેલાં ક્યાંકથી આમ કરતું 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 અહીંયા આવીને ઊભું રહી ગયું છે? એ આવ્યું છે બીજમાંથી. તો બીજમાં આવડું મોટું વૃક્ષ કેવી રીતે હતું? ભાઈ એટલે તો કહે છે અવ્યક્ત રૂપે. હા, પણ એ એની અંદર હતું એવું કેવી રીતે કહી શકાય? સારું, ત્યારે આંબાનું વૃક્ષ છે, આંબાનું વૃક્ષ છે, તો ગોટલો શા માટે રોપ્યો? એમાંથી નથી આવતું ને, બરાબર? આ વૃક્ષ તો એમાંથી નથી આવ્યું, બરાબર? આ તો પછી હવે તમે બાવળનું બીજ રોપો, એમાંથી જ આવશે. તો હા, આ જે આંબાના વૃક્ષ માટે ગોટલો જ કેમ? મારો આટલો પ્રશ્ન છે. બીજું ગમે તે લો, મેથીનું સીડ વાવો, મેથીનું બીજ વાવો, એમાંથી આંબો નીકળશે. શું વાત કરો સ્વામી? આંબાનું ગોટલો જ જોઈએ, મતલબ કે એની અંદર છે જ. તો પછી એની અંદર છે તો તોડો. હવે તોડ્યું તો અંદરથી બધું પેલો ગોટલી ધોળો સફેદ ગોટલી કશું નથી. અવ્યક્ત એમાંથી જ આવે છે. આખું આખું વૃક્ષ એમાં જ છે, એટલે જ અવ્યક્ત કહીએ છીએ. અવ્યક્ત એટલે જેનું તમે કશું જેનું તમે દર્શન ન કરી શકો, એકે અવયવનું. વૃક્ષના એકે અવયવનું તમે એમાં દર્શન ન કરો, છતાં એ એમાં રહેલું જ છે. પક્ષીના બધા અવયવોમાંથી એકે અવયવનું ઈંડામાં દર્શન ન કરો, પણ એ ઈંડામાં જે કંઈ પ્રવાહી જે છે એમાં એ રહેલું જ છે. તમે એમાં બતાવી ન શકો કે જો સમજે આ જે લિક્વિડ છે ને એમાં આ ભાગમાં પૂંછડી છે, આ ભાગમાં આ છે, એવું બતાવી ન શકો. સમજો? એટલે કારણ જે છે એટલે અવ્યક્ત. દેટ્સ ઇટ. ઈંડું કારણ છે પક્ષીનું. એટલે આ પક્ષી જે નામરૂપ, આ વ્યક્ત નામરૂપ છે પક્ષીનું શરીર વગેરે, એમાં જ છે. એને જ એટલા જ અવ્યક્તને જ કારણ કહેવાય, માયાનું કારણ કહીએ છીએ. એનીવે, ઇન શોર્ટ, એટલે આ હવે હવે અવ્યક્ત છે. હવે તમે જુઓ આ સર્જનની વાત, આ અવ્યક્ત છે એની અંદર. તો એ વાસ્તવમાં અવ્યક્ત કેવી રીતે થયું? વ્યક્ત હતું એ અવ્યક્ત બન્યું. એ વ્યક્ત શેમાંથી આવ્યું? અવ્યક્તમાંથી આવ્યું. એ અવ્યક્ત શેમાં? અવ્યક્ત પહેલાં શું હતું? વ્યક્ત હતું. આ ક્યાં શરૂઆત છે બોલો? નહીં તો શરૂઆત એટલે શું? કે અવ્યક્ત ન હોવું જોઈએ. શરૂઆત એટલે તો અવ્યક્ત નહીં. આ તો અવ્યક્તમાંથી જ વ્યક્ત થયું. વ્યક્ત અવ્યક્ત બને છે, અવ્યક્ત વળી પાછું વ્યક્ત બને છે. આમ જ ચાલે છે એનું. એટલે માટે તો સૃષ્ટિને ચક્ર કહ્યું. સીધી લીટી નહીં. સીધી લીટીમાં અહીંથી શરૂઆત, અહીંયા અંત વગેરે છે જ નહીં. સાયકલ એટલે એ લોકો અંગ્રેજીમાં સાયકલ ઓફ ક્રિએશન વગેરે. સાયકલની અંદર એ સૃષ્ટિ મતલબ ચક્રની અંદર, વર્તુળની અંદર તમે કયું સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી શકો? કશું નહીં. આવું છે. માટે સર્જન નહીં. એટલે વિક્ષેપ અર્થાત આવરણ શક્તિ આ બ્રહ્મની, આ મતલબ કે બ્રહ્મ જે આ પ્રકારે મિથ્યા અજ્ઞાનથી આવૃત છે, અને એ આવરણ શેના કેવી રીતનું છે આપણે જોઈએ પછી. એટલે આવરણ અને એ અજ્ઞાનમાંની બીજી એ આવરણ શક્તિ અજ્ઞાનની, અને બીજી વિક્ષેપ શક્તિ, એના થકી આ જગત જે છે એ કલ્પાયું. મિથ્યા મતલબ બીજસ્ય અંતઃ ઇવ અંકુરઃ જગત નિર્વિકલ્પમ વેલ પુનઃ માયા કલ્પિતમ. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહ્યું. બીજસ્યાંતરિવંકરો એક્સેટ્રા એક્સેટ્રા એ આપણે ગાઈએ છીએ પણ ખરા. એટલે એ વાસ્તવની અંદર બહુ જ પેલા હજુ શરૂઆત વેદાંતની કરતા હોય ને ભણવાની, ત્યારે સર્જન 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 બધું બોલીએ. ઉપનિષદમાં સર્જન સૃષ્ટિનું વર્ણન છે. આ પહેલાંમાંથી આકાશ આવ્યું ને આકાશમાંથી આમ ને ફલાણું ઢીકણું બધું. પણ એકવાર તમે પ્રૌઢ બનો ને, વેદાંત પ્રૌઢ કહેવાય. અને વેદાંતમાં હવે આમ સિઝન થઈ ગયા એકદમ. આંખ ખોલીને પણ તમે આંખ ન ખોલો તો સપનું તમને વેદાંતનું આવે, આંખ ખોલો તો પણ તમને વેદાંત દર્શન થાય. એવા પ્રૌઢ એમને તમે આપણે આમ જ કહીએ આ બધું માયા કલ્પિત છે. દેટ્સ ઇટ. કલ્પિત એટલે માયા કલ્પિત એટલે જેમ હું અહીંયા બેઠો છું અત્યારે આંખો બંધ કરીને કશું કલ્પના કરું, સૃષ્ટિ દિવા સ્વપ્ન,
એવું દિવા સ્વપ્ન છે. ભાઈ હવે કલ્પનાની અંદર ફેર પડે છે, મિથ્યા મિથ્યામાં ફેર હોય છે. હા, મિથ્યા મિથ્યામાં ફેર. તમે જે દીવા દીવા સ્વપ્ન જોયું, દીવા સ્વપ્ન પેલા ખુરશી પેલે, હા, હજુ હમણાં જ લગ્ન થયા હોય ને તમે જુઓ તો એવા ખુરશીમાં બેઠો બેઠો કે પેલા હિંચકા પર બેઠો બેઠો હવે એવી કલ્પનાઓ કરે, તમે જુઓ તો બાળકોને આમ ભણવા, એટલે ભાઈ હજુ હમણાં લગ્ન થયા છે, આમ મોકલીશું ભણવાને, પછી તો આમ આમ ને પછી આમ ને, પછી શાંતિથી હિંચકો ખા, બીજું બધું છોડ. કારણ કે તારા દિવા સ્વપ્ન, તારું દિવા સ્વપ્ન તો પૂરું થઈ જતું હોય તો તું પછી તું સત્ય સંકલ્પ થઈ ગયો. હા, છે નહીં. ઉપાધિ જેના થકી કલ્પના કરું છું એ ઉપાધિ તો મર્યાદિત ઉપાધિ છે, વ્યષ્ટિ અજ્ઞાન, મલિન સત્વ છે. એ તો વિશુદ્ધ સત્વ હોય, ઉપાધિ હોય, બ્રહ્મની વિશુદ્ધ સત્વ ઉપાધિ માયા, એ માટે ઈશ્વર માટે તો એ જે કલ્પે એ જ આ જગત છે, માટે સત્ય. એટલે આ જગત જે કંઈ છે એ એની કલ્પના છે. આ સમગ્ર જગત છે એની કલ્પના, આપણું જેમ આપણું સ્વપ્ન કલ્પના હોય એવી રીતે. ચાલો, એનીવે, એટલે કહેવાનો આશય છે કલ્પિત સૃષ્ટિ. કલ્પિત સૃષ્ટિ એટલે એને સૃષ્ટિ નહીં, પરંતુ આપણે એને પ્રોજેક્શન કહીએ, કે એટલે કલ્પના કહીએ. એનીવે, એટલે પહેલાં આપણે પરિણામી ઉપાદાનની રીતે જાણે પહેલાં વાત કરીએ, કે ભાઈ આ બ્રહ્મ કે માયા જે છે એમાંથી આ રીતે આકાશ, પછી એમાંથી આ રીતે વાયુ ને અગ્નિ ને જળ ને પૃથ્વી ને પછી એ પંચમહાભૂતો, પહેલાં વિશુદ્ધ સૂક્ષ્મ મહાભૂતો ને એનું પાછું પરિણામ થયું ને તમોગુણ એનો દરેકનો, એનાથી પંચીકરણ ને એનાથી પછી સ્થૂળ મહાભૂતો, પછી સ્થૂળ મહાભૂતોમાંથી આ શરીર ને અને અન્નથી એનું આ બધું પરિણામ બતાવ્યા કરીએ આ રીતે. પરિણામ એટલે વિકાર. પછી કંઈક આ બધું વિવર્ત, બધું કેવળ કલ્પના. પ્રત્યેક સ્તરે નામરૂપ, અત્યારે નામરૂપ પર દૃષ્ટિ હોય, કારણ કે વ્યક્તિ જ્યારે ભણવા આવે ને ત્યારે તો એ નામરૂપને સત્ય માનતો હોય અને જગતની નામરૂપ એને સત્ય માનતો હોય. પછી ધીરે ધીરે નામરૂપનું મિથ્યાત્વ બતાવતા જઈએ. નામરૂપનું મિથ્યા બતાવો ત્યારે એટલે એના અધિષ્ઠાન રૂપે સત્ય રહેલું હોય તો જ તો મિથ્યા બોલાય, નહીં તો મિથ્યા બોલાય કેવી રીતે? એટલે વાસ્તવની અંદર એ એના તરફ દૃષ્ટિ જતી જાય, પછી કંઈક આ તો બધું વિવર્ત જ છે. કોઈ પણ તબક્કે બ્રહ્મ જ છે. આકાશ નામની સૃષ્ટિ થઈ તો એ બ્રહ્મ જ છે વાસ્તવમાં. વાયુ આવ્યું તો પણ બ્રહ્મ જ છે. અને માટે આ અન્નરસમય તમને કહ્યું હતું મેં મંગળવારે, અન્નરસમય છે એ બ્રહ્માત્મા, અને આગળ પછી બ્રહ્મ, કારણ કે બ્રહ્મ ઉપલબ્ધ છે હજુય બુદ્ધિ ગુફામાં. અને માટે એનો અર્થ એવો તો બ્રહ્મમાંનું પરિણામ થયું જ નથી આ બધા મહાભૂતો રૂપે, માટે વિવર્ત. એટલે ગમે તે નામરૂપ જે છે એનું સત્ય છે એટલે બ્રહ્મ, નામરૂપનું અસ્તિત્વ બ્રહ્મ, નામરૂપનું ભાસવાપણું બ્રહ્મ. એટલે તમને નામરૂપમાં સત્યતા દેખાતી હતી, નામરૂપનું સ્વતંત્ર અસ્તિત્વ જણાતું હતું, પણ એ છે નહીં. અસ્તિત્વ નામરૂપનું જ બ્રહ્મ છે, સત. આની વિચાર એટલે વિક્ષેપ શક્તિ જે છે એ એનાથી પછી એનાથી આ કલ્પના સૃષ્ટિ. ચાલો, હવે આગળ કહે છે 52માં, આવરણ શક્તિ તાવદ અલ્પ અપી અપી મેઘ અનેક યોજના અપી મેઘ અનેક યોજનાયતમ આદિત્યાદિમંડલમ અવલોકયિતૃ નયનપથપિધાયકતયા યથા આચ્છાદયતિ ઇવ તથા અજ્ઞાનમ પરિચ્છિન્નમપી આત્માનમ અપરિચ્છિન્નમ અસંસારિણમ અવલોકયિતૃ બુદ્ધિપિધાયકતયા આચ્છાદયતિ ઇવ તાદૃશમ સામર્થ્યમ. હા, હવે આજે છે ગ્રંથકર્તા એ આ અજ્ઞાનની આવરણ શક્તિ જે છે એની વાત કરે છે. વિક્ષેપ શક્તિથી સૃષ્ટિ એ તો હજુ ચર્ચા કરવાની છે આપણે, પણ આપણે કહ્યું કે અજ્ઞાનની બે શક્તિ, આવરણ અને વિક્ષેપ શક્તિ. વિક્ષેપ શક્તિથી આ પ્રકારે સર્જન જેને કલ્પના કહેવાય વગેરે વગેરે. હવે પહેલાં આવરણ શક્તિની વાત કરે છે, કારણ કે આ ઈશ્વર સૃષ્ટિનું વર્ણન કરવાનું છે. પહેલાં આવરણ શક્તિની વાત કરશે, પછી વિક્ષેપ શક્તિ
એટલે કે આ સૃષ્ટિ વગેરેની ઈશ્વર સૃષ્ટિની વાત આવશે. અને આવરણ શક્તિ અજ્ઞાનની જે છે એનાથી આ આત્મા કે બ્રહ્મ છે એ ઢંકાયેલો છે. આત્મા એટલે સાક્ષી, એટલું યાદ રાખવું. આત્મા કે બ્રહ્મ જ્યારે કહું ત્યારે વાસ્તવમાં એ આત્મા બ્રહ્મ છે એ હવે પછી સમજી શકાય. પહેલાં આત્મા એટલે સાક્ષી એ ઢંકાયેલો છે. શેનાથી? આ વ્યષ્ટિ જ્ઞાનથી. એટલે બ્રહ્મ કે વાસ્તવમાં એટલે પછી પેલો સમષ્ટિ સ્તરે આપણે બ્રહ્મ બોલીએ એ માયાથી ઢંકાયેલું જાણે. માયાથી ઢંકાયેલું એટલે આ એ તો પછી માયાથી ઢંકાયેલું એટલે ઈશ્વરને અજ્ઞાન છે? ના ના ભાઈ, એ નહીં. એટલે વ્યષ્ટિ અજ્ઞાનની દૃષ્ટિએ એટલે પણ આવરણ વિક્ષેપ શક્તિ વાસ્તવમાં જે અજ્ઞાનની છે અહીંયા અત્યારે વ્યષ્ટિ સ્તરની આપણે પહેલાં વાત કરીએ કે એનાથી આ સાક્ષી કે આત્મા જાણે ઢંકાયેલો છે. એટલે વાસ્તવમાં આ આત્મા કે સાક્ષી જે ખરેખર બ્રહ્મ જ છે એ કેવી રીતે વાસ્તવમાં આ અજ્ઞાનથી ઢંકાઈ જાય? એ તો કારણ કે અજ્ઞાન વ્યષ્ટિ અજ્ઞાન તો બહુ મર્યાદિત છે. તો વ્યષ્ટિ અજ્ઞાન કે કારણ શરીર મર્યાદિત જ છે. એનાથી વળી આ બ્રહ્મ કેવી રીતે ઢંકાઈ જાય? આત્મા મતલબ કે બ્રહ્મ કેવી રીતે ઢંકાઈ જાય? જે વસ્તુ ઢાંકતું હોય એ હંમેશા જેને ઢાંકે એના કરતાં તો મોટું હોવું જ જોઈએ. એટલે આપણા આને પેલું શિયાળા તમે ક્યાંક ગયા હો અને તમને રજાઈ આપે ઓળવાની, શિયાળામાં ગયા હો કોઈ જગ્યાએ અને તમને રજાઈ ઓળવાની આપી હોય તો ઘણીવાર રજાઈ તમે ઓળો ને અને માથું જ તમે ઢાંકી દો તો માથું ઢાંકો તો પગ ખુલ્લા થઈ જાય, અને પગને ઢાંકો ત્યાં ઠંડી લાગે છે તો પગને ઢાંકો તો માથું ખુલ્લું રહે. એટલે પછી તૂટ્યું વાળે શું રહે? બીજે દિવસે કહો ભાઈ મને આ રજાઈ નહીં, મને ટૂંકી પડે છે એમ કે એટલે મારા આખા શરીરને નથી ઢાંકતી, ભાઈ મોટું રજાઈ આપો એમ. એટલે એવી રીતે જે ઢાંકે એ હંમેશા મોટું જ હોય ને. તો તમે કહો છો આ વ્યષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિથી આ સાક્ષી કે આત્મા જે ખરેખર બ્રહ્મ જ છે એ ઢંકાયેલું છે. તો એ કેવી રીતે શક્ય બને એ કહે છે. એટલે કહે છે કે આ વાસ્તવની અંદર આમાં એવું છે કે આ વ્યષ્ટિ અજ્ઞાન જે છે કારણ શરીર એ એમાંથી સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એ આ ઈશ્વર સૃષ્ટિના અંતર્ગત આવશે. એટલે એ પછી પણ આપણે આ સમજી લઈએ. પહેલાં એ વ્યષ્ટિ અજ્ઞાન જે છે એ વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર જે છે એમાંથી જ શું બનશે? સૂક્ષ્મ શરીર, અને એમાંથી જ સ્થૂળ શરીર. એટલે વાસ્તવમાં વ્યષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિને કારણે જે સૂક્ષ્મ શરીર બને એ સૂક્ષ્મ શરીરમાં પણ એ અજ્ઞાન રહેલું હોય, એટલે કે બુદ્ધિ. આપણે બુદ્ધિની વાત કરીએ અત્યારે, કારણ કે બુદ્ધિમાં ઉપલબ્ધિ છે ને. કોની ઉપલબ્ધિ? મેં કહ્યું હતું તમને મંગળવારે, બુદ્ધિમાં જ આ સાક્ષીને આપણે સમજી શકીએ છીએ, બ્રહ્મને સમજી શકીએ. એટલે આ બધું સર્જાઈને પછી એણે ડાયું લગાવી પ્રવેશ કર્યો, મેં કહ્યું હતું તમને, ક્યાં? બુદ્ધિ ગુફામાં. બરાબર છે. એટલે વાસ્તવની અંદર એ બ્રહ્મ જ વાસ્તવ બુદ્ધિમાં અભિવ્યક્ત થયો છે, ઉપલબ્ધ જ છે ત્યાં. આ સર્વવૃત્તિઓને પ્રકાશિત કરી રહ્યો છે, સર્વવૃત્તિઓનો સાક્ષી છે. પ્રકાશિત કરવું એ એના માટે કોઈ કાર્ય જ નથી, એનો સ્વરૂપ જ એવું છે કે એના કારણે આ વૃત્તિઓ આપોઆપ જ પ્રકાશિત થાય છે. બધી વૃત્તિઓ એનાથી અભિન્ન રહીને જ વાસ્તવમાં સમગ્ર વૃત્તિ જાણે કે ચૈતન્યમાં બોળેલી છે. એવું ના માનશો કે આ પ્રકાશિત થાય છે એટલે વૃત્તિઓ આમ જઈ રહી છે અને પેલો દૂર લેમ્પની જેમ બેઠો છે, એવું નહીં. હા, સમજો, આ બ્રહ્મ કે સાક્ષી છે એટલે વાસ્તવમાં સમગ્ર અંતઃકરણ જ બ્રહ્મ છે. અને અંતઃકરણ બ્રહ્મ છે, પરંતુ અંતઃકરણ સત્વમાંથી બનેલું હોવાને કારણે અંતઃકરણમાં બ્રહ્મ અભિવ્યક્ત પણ થાય છે. અને બ્રહ્મ અભિવ્યક્ત થતું હોવાને કારણે તો અંતઃકરણ વાસ્તવમાં ચેતન બનતું બન્યું ને. એટલે તો આપણે જીવ પછી આ આવ્યો અહંકાર. એનીવે, એટલે અંતઃકરણમાં અભિવ્યક્ત થાય એટલે કે અંતઃકરણની બધી વૃત્તિઓ ચૈતન્યમાં જ બોળેલી છે, ચૈતન્યથી પૂરેપૂરી આવૃત છે. એટલે બધી વૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે ચૈતન્યમાં, ચૈતન્ય ચિદાભાસને કારણે. કારણ કે વૃત્તિસ્થ ચિદાભાસ હોય એનાથી પ્રકાશિત. વૃત્તિનું અસ્તિત્વ જ આ ચિદાભાસથી સમજાય. સમજી ગયા તમે? વૃત્તિનું અસ્તિત્વ જ
અહમ વૃત્તિ જે છે કે આ બીજી વૃત્તિ છે પણ ઇદમ વૃત્તિ, કોઈ પણ વિષયની વૃત્તિ. અંતઃકરણ જ અહમ ઇદમના રૂપમાં છે. આ બધું આપણે 10મા અધ્યાયમાં પંચદશીમાં ભણ્યા હતા. એનીવે, એટલે વાસ્તવની અંદર એટલે આવું પ્રકાશિત થાય છે ને બધી વૃત્તિઓ આમ જઈ રહી છે આમ વન બાય વન, અને પેલો દૂર બેઠો છે આમ લેમ્પની જેમ, અને બેઠો રહે છે. બધું બરાબર છે નાટક દીપમાં, બરાબર, પણ સમજવાનું આ રીતે છે. કશી વસ્તુ, કોઈ પણ વસ્તુ બ્રહ્મથી અભિન્ન જ છે. માયા જ બ્રહ્મથી અભિન્ન છે, ને માટે કે આ વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર બ્રહ્મથી અભિન્ન છે, મિથ્યા એટલે તો મિથ્યા કહ્યું. અને માટે કારણ શરીરથી જે આવે પરિણામ, કારણ શરીરના પરિણામ રૂપે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર વગેરે, એટલે પણ તું સમજી વ્યષ્ટિ જ્ઞાનમાંથી બને, સમષ્ટિ જ્ઞાનમાંથી, પણ કર્મ અને વાસનાના રૂપે, મારો કહેવાનો આશય. પાછું નહીં તો કે એટલે આપણામાંથી મહાભૂતો આવે છે, આપણામાંથી, એટલે છેવટે બ્રહ્મની દ્રષ્ટિએ તમે કારણ છો. ચાલો હવે બહુ આ તો પછી અતિશય વધી જાય છે. ઇન શોર્ટ કહેવાનો આશય, કારણ કે બધું મને એમ થાય કે આ વસ્તુ ક્લિયર કરું, આ વસ્તુ ક્લિયર કરું, પણ પછી બહુ ડાયલ્યુશન આ તો પેલું થઈ જાય છે. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય, જ્યારે કોઈક વસ્તુ કહીએ ને ત્યારે એને એ દૃષ્ટિબિંદુથી સમજવું, પણ પછી એને એ રીતે નહીં લઈ લેવાનું, એના બીજા પાસાઓ વિચારી લેવાના કે સ્વામીજી જે કહ્યું આ રીતે કહ્યું. આમ તમે જ ઈશ્વર છો ભાઈ, વિવર્ત ઉપાદાન કારણની દ્રષ્ટિએ તમે જ ઈશ્વર છો, તમે જ સમગ્ર જગત, સાચું જગતનું કારણ તમે જ છો, બ્રહ્મરૂપે અસ્તિત્વ પ્રદાન કરનારા તમે છો, તમારાથી ભાષિત થાય છે વગેરે એ રીતે. એટલે ઈશ્વરનું પરાપ્રકૃતિ ને અપરાપ્રકૃતિ કઈ, એટલે પરાપ્રકૃતિ એટલે ઈશ્વર જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે તે રીતે જગતનું કારણ બને છે, અસ્તિત્વ પ્રદાન કરે. અને અપરા પ્રકૃતિ એટલે ઈશ્વરની ઉપાધિ સહિતનો, માયા ઉપાધિ સહિતનો પરિણામી ઉપાદાન કારણ બને. એ દ્રષ્ટિએ તમે કાર્ય અને ઈશ્વર કારણ. પણ વિવર્ત ઉપાદાનની દ્રષ્ટિએ, સત્યમ જ્ઞાનમ અનંતમ કે સચ્ચિદાનંદની દ્રષ્ટિએ તમે ઈશ્વર એક જ, એટલે ઈશ્વર જગતનું કારણ, વિવર્ત ઉપાદાન કારણ, તો તમે જગતનું કારણ. અને માટે જગત કારણ બ્રહ્મ જન્માદ્યસ્ય યતઃની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું, જેમાંથી જન્મ આદિ વગેરે આવે છે બ્રહ્મ છે. જન્મ એટલે સૃષ્ટિ, સૃષ્ટિ મતલબ સર્જન વગેરે, સૃષ્ટિ સ્થિતિ લય કારણ બ્રહ્મ એમ. તો એ વાસ્તવમાં એ બ્રહ્મ સ્વામીજી પેલું એ સૃષ્ટિ સ્થિતિ લય જગતનો, તો એ તો ઈશ્વર. નાના તમે જ વિવર્તોપાદાન એટલે જ ભગવાને કહ્યું પરાપ્રકૃતિ જીવભૂતામ યયા ઇદમ જગત ધાર્યતે. ભગવાને 7મા અધ્યાયમાં સ્પષ્ટપણે કહ્યું એ જ આ જીવના રૂપમાં છે, એટલે અજ્ઞાન થકી જીવના રૂપમાં એ જ બ્રહ્મ. ચાલો, એટલે અહીંયા હવે વાસ્તવની અંદર આ જે છે વ્યષ્ટિ અજ્ઞાનમાંથી જે આ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, એટલે કે બુદ્ધિ આવી, એ બુદ્ધિમાં પણ આ અજ્ઞાન રહેલું છે. એટલે વાસ્તવમાં અજ્ઞાન રહેલું હોવાને કારણે બુદ્ધિમાં અભિવ્યક્ત થયેલું ચૈતન્ય જે છે એને વાસ્તવમાં એ અહંકારના રૂપમાં જ આપણને જણાય. એટલે અહંકારને જ સત્ય માનીએ, અહંકારને એની અભિવ્યક્તિ થઈ, પણ અહંકારને જ સત્ય માનીએ આપણે. એટલે આ આવરણ શક્તિથી વાસ્તવમાં આ બ્રહ્મ અહીંયા વ્યષ્ટિ અજ્ઞાન થકી જે સૂક્ષ્મ શરીર વગેરે આવ્યું, એમાં પણ આવરણ શક્તિ અજ્ઞાનને કારણે હું બ્રહ્મ છું એ ખબર નથી, પણ હું દ્રષ્ટા શ્રોતા બનતા વગેરે છું. આ વ્યષ્ટિ અજ્ઞાનની સમષ્ટિ અજ્ઞાન જે છે એ વાસ્તવમાં એની આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિથી પણ પરમેશ્વર ઢંકાય નહીં, કારણ કે વાસ્તવની અંદર ઈશ્વર જે છે એને અધીન છે આ માયા સમષ્ટિ જ્ઞાન. અને માટે વિશુદ્ધ સત્વ છે ને, અને માટે એ પરમેશ્વરને ન ઢાંકી શકે. માટે ઈશ્વરને આવું અજ્ઞાન ન હોય કે હું બ્રહ્મ છું, એવું એ અજ્ઞાન ન હોય એને, હું બ્રહ્મ છું એને ખ્યાલ હોય. એ કહેવા સર્વજ્ઞ છે વગેરે આપણે કહીએ જ છીએ. ચાલો, એટલે આ કહેવાનો આશય છે કે જીવ જે છે એ જાણતો નથી કે હું બ્રહ્મ છું. એનું કારણ આટલું જ છે કે વ્યષ્ટિ જ્ઞાનની આવરણ શક્તિથી બ્રહ્મ પર આવરણ આવી ગયું. હવે બ્રહ્મ મેં કહ્યું પ્રમાણે, હમણાં જ મેં તમને કહ્યું
બ્રહ્મ સર્વવ્યાપી હોય તો એને આ વ્યષ્ટિ અજ્ઞાન કેવી રીતે ઢાંકી શકે? એટલે એ વસ્તુ હવે સમજાવશે કે વ્યષ્ટિ અજ્ઞાનથી ખરેખર શું ઢંકાય છે. બ્રહ્મ ઢંકાઈ જાય છે એની આવરણ શક્તિથી, કે પછી ખરેખર બીજું કંઈ ઢંકાય છે. અને એના માટે હસ્તામલિકે સ્તોત્ર જે છે, જે હસ્તામલક આચાર્ય એમણે જે વાસ્તવની અંદર જે ઉદાહરણ આપ્યું છે એ કોટ કરે છે. આગળ આવશે કોટ કરશે જ, પરંતુ એ ઉદાહરણ આપણે સમજી શકીએ. અહીંયા મેં તમને એ ઉદાહરણ ઘણીવાર આપું છું કે આ સૂર્ય જે છે જેવી રીતે વાદળોથી ઢંકાઈ જતો હોય છે, ત્યારે વાસ્તવની અંદર સૂર્યને વાદળ ન ઢાંકી શકે. સૂર્ય પૃથ્વી કરતાં જ મોટો છે અનેક ગણો. તો એવા સૂર્યને કંઈ નાનું એક વાદળ, એ વાદળ પૃથ્વીને ના ઢાંકી શકે તો પછી એ વાદળ પૃથ્વીને કંઈ થોડું ઢાંકી દે છે? નથી ઢાંકતું ને. આપણે સમજી શકીએ છીએ વાદળ નાનું જ છે પૃથ્વીની સરખામણીમાં. અત્યારે અહીંયા તમે હું વાદળ ના જોતો હો, પણ તમે ત્યાં અમદાવાદમાં બેઠા હો તો ત્યાં વાદળના દર્શન થાય છે. મને અહીંયા એ વાદળના દર્શન નથી થતા, મતલબ કે વાદળ ઘણું આ પૃથ્વીની સરખામણીમાં નાનું છે, નક્કી થઈ ગયું. તો એવું વાદળ જે પૃથ્વીથી નાનું છે એ પૃથ્વી કરતાં પણ હજારો ગણા મોટા સૂર્યને કેવી રીતે ઢાંકે? ન ઢાંકે. એટલે એ ઉદાહરણ ત્યાં હસ્તામલક આચાર્ય હસ્તામલકીય સ્તોત્રની અંદર આપે છે. આત્માની જ્યારે વાત કરે છે, સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમ આત્મા, સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમ આત્મા એમ કરીને જે છેલ્લી ચોથી કડીમાં કહે છે, એના માટે વાસ્તવમાં કેવો આત્મા છે તો એમાં એક જગ્યાએ કહે છે કે આ આત્મા જે આવો રીતે ઢંકાઈ ગયેલો છે, આત્મા સૂર્ય સમાન છે ને. જેમ સૂર્ય વાદળોથી ઢંકાય એવી રીતે આ આત્મારૂપી સૂર્ય પણ જાણે કે આ અજ્ઞાનની આવરણ શક્તિથી ઢંકાયેલો છે એમ કહે છે. એટલે આપણે હવે સમજવાનું કે કઈ રીતનો ઢંકાય છે. એના માટે જે ઉદાહરણ આપ્યું છે ત્યાં કે વાસ્તવમાં એ વાદળ જે છે એ સૂર્યને નહીં પણ વાદળ આપણી દ્રષ્ટિને ઢાંકે છે. એટલે પરંતુ આપણે કહીએ છીએ શું, આ તો હંમેશા રહેલું જ છે ને. એટલે હોય વસ્તુ એક જગ્યાએ પણ આપણે બતાવીએ અન્ય જગ્યાએ. એટલે એ વાસ્તવમાં આમ એ વાદળથી આપણી દ્રષ્ટિ ઢંકાઈ છે, પરંતુ આપણે એમ કહીએ છીએ કે વાદળથી સૂર્ય ઢંકાઈ ગયો એમ. અને આ વસ્તુ એક બીજા ઉદાહરણથી પણ વાસ્તવમાં સમજી શકાય છે. આ ઉદાહરણ ભગવાને જ્યારે પછી કનૈયા તરીકે આવ્યા ને, પછી વ્રજની અંદર જ્યારે યશોદા જે એમને ઉછેરતા હતા, ને ભગવાનને આ દૂધનું બહુ જરા હતું. દૂધ, માખણ, દહીં આ બધું એમને જરા સમહાવ બહુ પ્રિય હતું. અને એટલે એમણે યશોદાજી પાસે દૂધ માંગ્યું. માત્રા દેહી શશકમ એમ કહ્યું. એટલે દેહી મને આપો, દૂધ આપો, શશકમ. અને યશોદાજીએ કહ્યું કે નહીં, અત્યારે નહીં. તો ભગવાને કહ્યું તો પછી ક્યારે? તો કહ્યું કે રાત્રે તને મળશે. એટલે એવું કહ્યું કે રાત્રે મળશે. એટલે એમણે એટલે કે રાત્રિ એટલે શું? કે જ્યારે આ બધું ઢંકાઈ જાય, અંધકારની અંદર બધું ઢંકાઈ જાય, એને રાત્રિ કહેવાય. તો ભગવાને તરત આંખો બંધ કરીને કહ્યું, જુઓ બધું ઢંકાઈ ગયું ને, આખું જગત ઢંકાઈ ગયું, આંખો જ બંધ કરી તો કે જો રાત્રિ પર રાત આવી ગઈ, હવે દૂધ આપો. એટલે કહેવાનો આશય છે, એટલે આ રીતે કહેવાનો આશય છે કે અજ્ઞાનની આવરણ શક્તિથી જીવો માટે આ રીતે અજ્ઞાનેના આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતી જંતવ. મુહ્યંતી આ રીતે અજ્ઞાનને કારણે વાસ્તવમાં અજ્ઞાન ક્યાં અભિવ્યક્ત થયું? બુદ્ધિમાં. કેમ બુદ્ધિમાં? કારણ કે બુદ્ધિ શું છે? કાર્ય છે. એનું કારણ શું છે? કારણ શરીર, અજ્ઞાન. કારણ શરીરને એની બે શક્તિ, વ્યષ્ટિ અજ્ઞાન, એની બે શક્તિ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. એ આવરણ શક્તિ જ વાસ્તવમાં ત્યાં બુદ્ધિમાં અભિવ્યક્ત થઈ. એટલે બુદ્ધિમાં અજ્ઞાન, એટલે બુદ્ધિને ગુફા કહી. મેં તમને મંગળવાર કહ્યું હતું આ વસ્તુ. એટલે બુદ્ધિને ગુફા કહી. યો વેદ નિહિતમ ગુહાયમ, પણ ત્યાં જ પાછો પરમેશ્વર અભિવ્યક્ત પણ બન્યો. બુદ્ધિ વસ્તુ એવી છે, સત્વમાંથી બનેલી છે, ભલે મલિન સત્વ, પણ સત્વગુણોમાંથી જ બની છે ને મહાભૂતોના. એને કારણે જરા ફાઇન મટીરિયલ છે, એકદમ ફાઇન, વેરી ફાઇન. એટલે ફાઇન મટીરિયલ હોવાને કારણે એ ત્યાં અભિવ્યક્ત બની. એનીવે
એટલે ચાલો હવે એટલે આ 51 ની અંદર કહે છે આવરણ શક્તિ તાવત. આ તાવત જે છે ત્યાં એક ડેશ કરી રાખો, કારણ કે એ તાવતને પછી છેલ્લે જોડવાનું છે. અલ્પોપી મેઘ, અલ્પોપી મેઘ, મેઘ એટલે આ તમે જાણો છો વાદળ. અલ્પ આપી, વાદળ વાસ્તવમાં સૂર્યની સરખામણીમાં ઘણો નાનો હોવા છતાં, અલ્પ હોવા છતાંય અનેક યોજન આયતમ આદિત્ય મંડલમ, અનેક યોજન આયતન. આ યોજન છે ને શબ્દ, આમ યોજનનો અર્થ એ એકમ છે વાસ્તવમાં અંતર માટેનો. યોજન એટલે 8 માઇલ, એટલે અનેક યોજન એટલે કહેવાનો આશય કે વાસ્તવમાં સૂર્ય જે છે અનેક યોજન આયતમ, આયતમ એટલે એક્સટેન્ડિંગ, પથરાયેલો. અનેક યોજન આયતમ એટલે ઘણો લાંબો પથરાયેલો, હજારો માઇલ લાંબો, એમ ખૂબ મોટો. ઇન શોર્ટ, અનેક યોજન આયતમ આદિત્ય મંડલમ. મંડલ એટલે એ પેલી ડિસ્ક, સૂર્યનો એ જે સૂર્યનો ગોળો. હા, મંડળ એટલે આદિત્ય મંડળ એટલે સૂર્યમંડળ એટલે સમજીએ આપણે બધા ગ્રહો, એ નહીં ભાઈ, કુટુંબ નહીં, સૂર્યની વાત. આદિત્ય મંડળ એટલે એ પેલી સોલર ડિસ્ક એ જે છે ને ગોળો સૂર્યનો, એ હજારો માઇલ લાંબો, એમ ખૂબ મોટો. એને અલ્પોપી મેઘ અનેક યોજન આયતન આદિત્ય મંડલમ અવલોકયિતૃ નયનપથ પિધાયકતયા. પિધાયકતયા એટલે એને ઢાંકીને. અલ્પોપી મેઘ, આ મેઘ એટલે વાદળ ખૂબ જ નાનું હોવા છતાંય આવો હજારો ગણો લાંબો મોટો સૂર્યનો જે ગોળો છે એને એને કવર કરીને પિધાયકતયા. આ છે ને વાસ્તવની અંદર પી એટલે પિધાનમ શબ્દ છે, અપિધાનમ શબ્દ છે. પી પ્લસ ધા એનો અર્થ પણ કવર કરવું, ઢાંકવું. અને અપી વત્તા પણ ધા, અપિધાનમ કે પિધાનમ બંને શબ્દો એમાંથી બને. એટલે અપી વત્તા ધા ગણો કે પી વત્તા ધા ગણો, એનો અર્થ થાય કવર કરવું, ઢાંકવું. એટલે અહીં કહે છે પિધાયકતયા, એમાંથી બનાવેલો શબ્દ પી વત્તા ધામાંથી. પિધાયકતયા એટલે આ મેઘ જે છે એને, મેઘ આ રીતે સૂર્યમંડળને, સૂર્યના એ ગોળાને હજારો ઘણો મોટો છે, અને આ તો બહુ નાનો છે મેઘ તો, વાદળ તો, પણ એને આમ ઢાંકીને. પણ કેવી રીતે? એટલે કહે છે કે નયન પથ પિધાયકતયા, એટલે વાસ્તવમાં શેને ઢાંકે છે આ વાદળ? નયન પથ, આપણો જે પથ, નયન એટલે આંખ, આંખનો જે માર્ગ છે સૂર્ય તરફનો, ડાયરેક્શન છે આંખની, બરાબર, એને ઢાંકી દે છે. નયનપથ, ડિરેક્શન ઓફ ધ આઈઝ, અથવા આપણી આંખ દ્રષ્ટિને, ચાલો નયન આપણી આંખની જે દ્રષ્ટિ જે છે સૂર્ય તરફની એને ઢાંકીને, પિધાયકતયા એને ઢાંકીને. અને પણ કોનો નયન? અવલોકયિતૃ, અવલોકયિતા એટલે આ દ્રષ્ટા, અને અહીં અવલોકયિતા કહે છે. આ દ્રષ્ટા છે એની આ આંખો છે એની દ્રષ્ટિને એ ઢાંકીને. કોણ ઢાંકે છે? અલ્પોપી મેઘ. મેઘ જે છે વાસ્તવમાં આ રીતે જ અત્યંત નાનો હોવા છતાંય વાસ્તવમાં આ રીતે ઢાંકીને એ અનેક યોજન આયતમ આદિત્ય મંડલમ આચ્છાદયતી ઇવ. આ રીતે વાસ્તવમાં એ આદિત્ય મંડળને ઢાંકે છે. પરંતુ વાસ્તવમાં એણે શું કરે છે? મેઘ આપણી દ્રષ્ટિ જે છે, આ દ્રષ્ટાની જે દ્રષ્ટિ જે છે એને ઢાંકે છે. એનો જે માર્ગ છે, એની આંખોનો જે સૂર્ય તરફની દ્રષ્ટિ છે એને ઢાંકે છે. આચ્છાદયતી ઇવ, એટલે ઇવ એટલે ઇવ કેમ વાપરે છે? ઇવ એટલે કે જાણે કે, કારણ કે આપણે બોલીએ છીએ શું કે આ જે વાદળ છે એણે સૂર્યને ઢાંક્યું, માટે જાણે કે કહેવું પડે. ખરેખર ઢાંક્યું છે શેને? આપણી દ્રષ્ટિને. એટલે ઈવ શબ્દ વાપર્યો એટલા માટે કારણ કે આપણે કહીએ છીએ કે સૂર્યમંડળને અનેક યોજન આયતનમ આદિત્ય મંડલમ આચ્છાદયતી, આદિત્ય મંડલમ આચ્છાદયતી.
આદિત્યને ઢાંકી દીધો છે, સૂર્યને ઢાંક્યો છે, એટલે પછી ત્યાં લખ્યું ઈવ, જાણે કે. યથા, યથા એટલે કે જેમ કે, તથા એટલે તેમ, યથા એટલે જેમ, જેમ એટલે દ્રષ્ટાંત, જેમ દ્રષ્ટાંતમાં છે એવું જ અહીંયા કંઈક છે એમ. જેમ દ્રષ્ટાંતમાં વાસ્તવની અંદર એક નાનું વાદળ, એ વાદળ જેમ પેલી આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે, દ્રષ્ટાની સૂર્ય તરફની દ્રષ્ટિને ઢાંકે છે, અને આપણે કહીએ છીએ કે આદિત્ય એ વાદળ દ્વારા ઢંકાઈ ગયો, એવું જ અહીંયા. તથા અજ્ઞાનમ, હવે મેઘની જગ્યાએ અજ્ઞાનમ આવી ગયું, કારણ કે મેઘ પણ વાદળ પણ ઢાંકે છે ને, આની આવરણ શક્તિ થઈ ગઈ ને, એવી રીતે અજ્ઞાનમ પરિચ્છિન્નમ અપી, અજ્ઞાન પણ આવા વાદળ જેવું પરિચ્છિન્નમ, કારણ શરીર પરિચ્છિન્નમ, એ વાસ્તવમાં શેને ઢાંકે છે? બ્રહ્મને ઢાંકી દે છે, આત્માને, આત્મા સાક્ષીને જ, એટલે કે જે બ્રહ્મ છે એને આત્માનમ અપરિચ્છિન્નમ, આત્મા જે વાસ્તવમાં આ રીતે બ્રહ્મ છે, અપરિચ્છિન્ન છે એને, અને પાછું કેવો છે? અસંસારીનમ અપી, અને અસંસારી છે એને ઢાંકે છે. એટલે એ કહે છે અવલોકયિતૃ બુદ્ધિ પિધાયકતયા, એ અજ્ઞાન જે છે, જે બુદ્ધિમાં રહેલું છે, એ બુદ્ધિમાં અભિવ્યક્ત બનેલા ચૈતન્યને, બ્રહ્મને ઢાંકી દે છે. હા, એટલે વાસ્તવની અંદર, અને એને કારણે પછી જે આ ચિદાભાસ છે, બુદ્ધિમાં અભિવ્યક્ત તો થાય જ ચિદાભાસ, બસ એ ચિદાભાસ અભિવ્યક્ત બન્યો, અહમ વૃત્તિ, બસ એ અહંકાર જ મારું સાચું સ્વરૂપ છે એવું આપણે માનીએ છીએ. અહંકાર અવરજવર કરે છે, અહંકાર અવરજવર કરે છે ત્યારે એ અહંકાર તો ચેતન છે સ્વામીજી, ચેતન અવરજવર ન કરે, પણ અહંકાર તો જતો જ રહે છે ને, જતો જ રહે છે. એટલે જો એ ચેતન જતો રહેતો હોય તો વાસ્તવમાં એ તો એ બિંબ ચૈતન્ય ના જાય ભાઈ ક્યાંય, પ્રતિબિંબ ચૈતન્ય જરૂર જાય, માધ્યમ જતું રહે. એટલે બુદ્ધિમાં અજ્ઞાન છે, માટે બુદ્ધિમાં જ અભિવ્યક્ત બનેલું ચૈતન્ય ચિદાભાસ, અહમ વૃત્તિ જે છે, આ સમગ્ર અંતઃકરણ જે છે એને આવરીને રહેલું ચૈતન્ય, સમગ્ર અંતઃકરણને અભાસિત કરતું ચૈતન્ય, જેને અહંકાર કહેવાય, કારણ કે એટલે કે સમગ્ર અંતઃકરણને આવરીને રહેલું ચિદાભાસ, અભિવ્યક્ત બનેલું ચૈતન્ય ચિદાભાસ, ચિદાભાસના રૂપમાં એ અહંકાર જે ચિદાભાસ છે એને જ આપણે સત્ય માનીએ છીએ, કારણ કે વાસ્તવિક રીતે ખરેખર એ બુદ્ધિમાં અજ્ઞાન રહેલું છે, ને માટે બ્રહ્મા અભિવ્યક્ત સાક્ષીના રૂપમાં રહેલો જ છે ત્યાં, પરંતુ આપણે એ બિંબ ચૈતન્ય તરફ આપણી નજર જતી જ નથી, ઢંકાયું રખાય. કેવું સુંદર છે, બરાબર ને? એટલે આપણે બધું એકબીજા સાથે સાંકળી લેવાનું તો સ્પષ્ટ થઈ જાય. એનીવે, એટલે આ રીતે બસ પછી હું બ્રહ્મ છું એ તો નથી જ ખબર, પણ અંતઃકરણમાં અભિવ્યક્ત બન્યો એ તો બરાબર, આ રીતે ચિદાભાસમાં રૂપે ને હું અહંકાર માનું છું. એટલે અંતઃકરણ અને અહંકારનો ધર્મ છે બધું અહમ 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 કરવું. એટલે પહેલો તો વાસ્તવમાં સમગ્ર અંતઃકરણને આવરીને રહેલો છું અહંકાર, અર્થાત પહેલો હું પ્રમાતા છું, પહેલું એ જ આવે ને, આઈ નો. આ તો થાય છે. તમે જ્યારે જાગો છો ત્યારે સૌથી પહેલું શું આવે છે જોજો, હું. જ્યારે હું બોલો છો આવી ગયો અહંકાર, હું, અને હું જાણું છું કેટલા વાગ્યા, કયો કાળ, દેશકાળ પછી આવે, પહેલાં તો હું જાણું છું. એટલે પ્રમાતાના રૂપમાં પહેલો, એટલે હું પ્રમાતા છું, પહેલી જ મુશ્કેલી શરૂ થઈ. અથવા હું પણ કહો, ચાલો હું થઈ ગયો, પછી હું પ્રમાતા, પછી આગળ, પછી વાસ્તવમાં ઇન્દ્રિયોમાં અહમ પણ, કારણ કે આ બુદ્ધિમાંથી હવે આગળ સૂક્ષ્મ શરીરના બીજા અવયવ એમાં, એટલે ઇન્દ્રિયમાં અહમપણું આવ્યું. એટલે પછી આ જોવાનું કાર્ય આંખ કરે ના, હું દ્રષ્ટા છું, હું શ્રોતા છું, વગેરે વગેરે કર્મેન્દ્રિયોમાં. હા, એટલે પછી કશો હાથથી પકડો એટલે કહો કે ના તો હું,
પકડનાર છું. ને પછી પગથી ચાલો ત્યારે કે ના 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 હું પાદેન્દ્રિય કામ કરે ચાલવાનું, ના 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 હું ચાલું છું, વગેરે વગેરે વગેરે. અને પછી સ્થૂળ શરીરમાં અભિવ્યક્ત આ સ્થૂળ સૂક્ષ્મ શરીર વ્યાપેલું છે સ્થૂળ શરીર માટે. સ્થૂળ શરીરમાં પછી અહમપણું આવે એટલે હું મનુષ્ય છું, ગૃહસ્થ છું, પિતા છું, ફલાણું છું, ઢીકણું છું. એટલે આ રીતે અહંકાર જ કે જેને જીવપણું કહો એ જ મારું સત્ય જણાય છે મિથ્યા. કારણ કે એકે વસ્તુ આત્માથી સ્વતંત્ર છે જ નહીં. નથી શરીર કે નથી મન કે નથી બુદ્ધિ કે કશું મિથ્યા છે. કશું સ્વતંત્ર નથી, કશાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એમ કહેવાનો આશય છે મારો. આત્મા કે બ્રહ્મથી કશું પરંતુ નથી ખ્યાલ. હું બ્રહ્મ છું એનું પૂરેપૂરું આવરણ આવી ગયું. અને પછી આ રીતે જે કંઈ આ મિથ્યા અભિવ્યક્તિ થઈ, વિક્ષેપ શક્તિ, કલ્પના, એમાં અહમબુદ્ધિ, અને પછી એને જ સત્ય કહેવું, એટલે હું શરીર છું વગેરે કહેવું. એનીવે અને પછી સંસાર આવે નેચરલી. એ બધું આવશે હજુ. આ તો ખાલી તમને કોઈ લાંબુ પિક્ચર આપું છું. જીવ સૃષ્ટિ એટલે શું, હું જીવ છું એવું કહ્યું પછી હું કરતા છું, ભોગતા છું, બીજું બધું આવશે. બધામાં અહમપણું આવે ને. પછી સ્મૃતિ રહેલી હોય તો કે મારી સ્મરણ શક્તિ, આપણું જ્ઞાન બુદ્ધિમાં કંઈ રહેલું હોય તો કે હું આ ફલાણાનું જ્ઞાન ધરાવનાર છું, એન્જિનિયરિંગનું જ્ઞાન ધરાવું છું, આ ધરાવું છું. આ બધું જીવ સૃષ્ટિ પછી છે આવ્યું છે સમષ્ટિ અજ્ઞાનમાંથી. જો સમષ્ટિ અજ્ઞાનમાંથી આવ્યું હોય, માયામાંથી આવ્યું હોય એટલે તો પછી આ પરમેશ્વરની અભિવ્યક્તિ છે. ના 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 ના, ભગવાન જુદો ને હું જુદો, આ બધું મારું છે. હું શરીર સમજો, હું તો આવું નથી કહેતો, તો મારું શરીર કહો છો. બેમાંથી એક તો કહેશો મારું શરીર. એટલે પણ શરીર મારું શરીર એટલે કે તમે એના માલિક છો. ચાલો એની એટલે કહેવાનો આશય કેવું કયા સ્તર સુધી જાય છે. એટલે આ રીતે જીવ સૃષ્ટિ બને ને પછી રાગદ્વેષ, મારા રાગદ્વેષ પૂરા, અને પછી એને પૂરા કરવા, અને મારા કર્મો ને પુણ્ય ને પાપ ને ફલાણું ઢીકણું, આ બધું સંસાર. એટલે આ રીતે ઈશ્વર સૃષ્ટિ પછી એમાંથી જીવ સૃષ્ટિમાં તાદાત્મ્ય થવું. પરંતુ જવાબદાર વસ્તુ અહીંયા કે બતાવે છે કે જુઓ આ વ્યષ્ટિ અજ્ઞાન જે છે, જે આ બ્રહ્મની ઉપાધિ જેના થકી એ જીવ બનશે, એ આ રીતે કે વાસ્તવમાં હું જીવ છું એવું કહેશે. કારણ કે એ જ વ્યષ્ટિ અજ્ઞાન જેની આવરણ શક્તિને કારણે, કારણ શરીરમાં રહેલી વ્યષ્ટિ અજ્ઞાનની આવરણ શક્તિને કારણે બુદ્ધિ, એમાંથી અભિવ્યક્ત બનેલું બુદ્ધિમાં પણ અજ્ઞાન, અને એને કારણે બુદ્ધિમાં જ બ્રહ્મ અભિવ્યક્ત બન્યું હોવા છતાં પણ હું બ્રહ્મ છું મને ન ખબર પડી, અને હું અહંકાર છું એ વસ્તુ મેં સાચું માની લીધું. અને એના થકી પછી હું એક જીવ છું, એક વ્યક્તિ છું, એ વસ્તુ સત્ય જણાય. ચાલો, એટલે અવલોકયતૃ બુદ્ધિ પિધાયકતયા, એટલે એ અવલોકયતૃ એટલે વાસ્તવમાં આ વ્યષ્ટિ અવલોકયતૃ એટલે એની આ જે દ્રષ્ટા જે છે વાસ્તવમાં એની બુદ્ધિને ઢાંકી દે છે, બુદ્ધિમાં આચ્છાદયતી. અને આ વસ્તુ આપણે જોઈ શકીએ નિદ્રાની અંદર આવું થાય છે. આવું નિદ્રાની અંદર બે શક્તિ છે, આવરણ શક્તિ અને કારણ શરીર અવચ્છિન્ન ચૈતન્ય જ છે નિદ્રા. એનીવે પણ નિદ્રાની અંદર આવું જ થાય છે. ત્યાં આપણી આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ બંને જ છે. વિક્ષેપ આવરણ શક્તિથી એટલે હું જાગ્રત પુરુષ છું એ ઢંકાઈ ગયું, બરાબર. અને પછી વિક્ષેપ શક્તિથી સ્વપ્નનું સર્જન થયું, આવું જ થાય છે. એટલે પછી આપણે સ્વપ્નનું શરીર ને સ્વપ્નનું મન ને બધું એમાંથી આવે, આખું સ્વપ્ન જગત સર્જાય. અને પછી ત્યાં શેનો અનુભવ થાય? વાસ્તવની અંદર આ સ્વપ્ન જગતનો અનુભવ થાય. મારો હું ખરેખર જાગ્રત પુરુષ વસ્તુ ઢંકાઈ ગઈ છે, એના પર આવરણ આવી ગયું, નિદ્રા. અને પછી વિક્ષેપથી સ્વપ્ન જગતનું સર્જન થાય. અને એ આખું સ્વપ્ન જગત જે છે એ તો વાસ્તવમાં આ જાગ્રત પુરુષના અંતઃકરણનો એક થોડોક જ અંશ છે ને, થોડી ઘણી વાસનાઓથી જ સર્જાયું છે. જાગ્રત પુરુષનું જે મન હતું એમાં તો કેટલું બધું છે, કેટલું બધું જ્ઞાન છે. જાગ્રત જગતનું જ્ઞાન છે, એની બધી જાત જાતની બધી એની મેમરીઝ છે, બધી સ્મૃતિ છે, બધી કેટલા વિષયોની, કેટલી બધી તો લાગણીઓ છે, બરાબર, કેટલી વાસનાઓ છે. પણ એમાંથી થોડી ઘણી વાસનાઓમાંથી જ કેવળ સર્જાય છે. એટલે સમગ્ર અંતઃકરણ જે છે જાગ્રત પુરુષનું, એના એક થોડા અંશમાંથી આખું સ્વપ્ન જગત સર્જાય છે વાસ્તવની અંદર.
એટલે જાગ્રત પુરુષના મનની સરખામણીમાં, જાગ્રત પુરુષનું જે મન હોય છે એની સરખામણીમાં આ સ્વપ્ન જગત તો એ જાગ્રત પુરુષના એક અંશ, એના મનના એક અંશમાંથી જાણે કે આ સર્જાય. એટલે એનીવે, એટલે આ કહેવાનો આશય એ છે કે વાસ્તવમાં આ અંતઃકરણ વગેરે જે છે એની થોડી ઘણી વાસનાઓમાંથી આ સપન જગત સર્જાતું હોય છે. નિદ્રાની આવરણ શક્તિ અને એમાંથી વિક્ષેપ શક્તિ. એટલે આ બધું આપણે આ રીતે પુરુષ સૂક્તમાં સમજાવતા હોઈએ છીએ કે આ સમગ્ર જગત જે છે એ એક જ પાદમાં રહેલું છે, બ્રહ્મના એક પાદમાં જ રહેલું છે એ વસ્તુ. જાગ્રત પુરુષની સરખામણીમાં સ્વપ્ન જગત બહુ જ, કારણ કે જાગ્રત પુરુષનું અંતઃકરણ, એ અંતઃકરણમાં તો ઘણું બધું, પણ એમાંથી એક થોડી ઘણી વાસનાઓમાંની જ અભિવ્યક્તિ થવી, એનું નામ જ આ સ્વપ્ન જગત છે. એટલે વાસ્તવમાં એ સ્વપ્ન જગત દેખાય છે મોટું સ્વપ્નની અંદર, પરંતુ રહેલું છે જાગ્રત પુરુષના એક જાણે કે અંશમાં રહેલું છે. એ જ રીતે આ જાગ્રત જગત જે પણ છે એ જાગ્રત જગત પણ આ રીતે વાસ્તવની અંદર બ્રહ્મના જાણે કે એક અંશમાં જ. પણ અહીંયા કઈ નિદ્રા? માયા જે છે એની આવરણ શક્તિ જે છે એનાથી એ આપણે વાસ્તવની અંદર આપણા માટે બ્રહ્મ ઢંકાઈ ગયું અને આપણે અત્યારે જાણે કે સ્વપ્નમાં છીએ અને એના કારણે એવું માનીએ છીએ કે આ જગત જે છે ઘણું મોટું છે. હું એ બ્રહ્મ જ છું, પરંતુ આપણે માનીએ કે આ જાગ્રત જગત ખૂબ મોટું છે અને હું તો એક નાનો અંશ છું. જેમ સ્વપ્નમાં તમે માનો કે હું એક ખૂબ નાનો અંશ છું અને આ સ્વપ્ન જગત ખૂબ મોટું છે, પરંતુ વાસ્તવની અંદર પૂરેપૂરું સ્વપ્ન જગત તમારામાં, એટલે કે તમે જે જાગ્રત પુરુષ છો એમાં રહેલું છે, એના એક અંશમાં રહેલું છે. એવી ને એવી રીતે આ સમગ્ર જાગ્રત જગત જે છે એ તમે વાસ્તવની અંદર અત્યારે સ્વપ્નમાં હોવાને કારણે જાગ્રત પુરુષ અત્યારે સ્વપ્ન પુરુષ સમાન અને આ જાગ્રત જગત એ સ્વપ્ન જગત સમાન એ રીતે અનુભવ કરે છે, પરંતુ ખરેખર તમે વાસ્તવમાં કોણ છો? બ્રહ્મ છો. પણ કેમ ઢંકાઈ ગયું? નિદ્રા. કઈ નિદ્રા? આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિને કારણે આ બધું જે સર્જાયું છે એમાં આપણે જીવસૃષ્ટિ વગેરેનો અધ્યારોપ કરી. એનીવે, એટલે આચ્છાદયતી ઇવ, આપણે અજ્ઞાનને કારણે જ વાસ્તવમાં આચ્છાદન થઈ જાય છે. તાદૃશમ સામર્થ્યમ, એટલે આવું જે સામર્થ્ય છે તાવત એટલે અહીં મેં તમને કહ્યું હતું ને, તાદૃશમ સામર્થ્યમ તાવત આવરણ શક્તિ ભવતી. એટલે આ આવરણ શક્તિ જે છે વાસ્તવની અંદર અજ્ઞાનની આવરણ શક્તિ છે એનું આવું સામર્થ્ય છે. એટલે બુદ્ધિમાં અજ્ઞાન રહેલું છે ને એના કારણે વાસ્તવમાં બ્રહ્મ જ છું, પરંતુ એને જાણે કે આ બુદ્ધિમાં રહેલા અજ્ઞાને જાણે ઢાંકી ન શકે, તો એક અંશમાં રહેલું છે પણ ન ઢાંકી શકે. એની એટલે આ રીતે હસ્તામલક સ્તોત્ર જે છે એની અંદર આ રીતે એ વસ્તુ બતાવવામાં આવે છે. કોના દ્વારા? હસ્તામલક આચાર્ય દ્વારા. અને બહુ એને હસ્તામલકીયમ કહેવામાં આવે છે. હસ્તામલક સ્તોત્રને હસ્તામલકીયમ. અને બહુ વિશેષ વસ્તુ એ છે, બહુ મજાની વાત એ છે કે હસ્તામલકાચાર્ય તો શંકરાચાર્યજીના શિષ્ય હતા અને શંકરાચાર્યજીના શિષ્ય હોવા છતાંય શંકરાચાર્યજી ગુરુએ આ હસ્તામલક સ્તોત્ર ઉપર કોમેન્ટ્રી લખી, ભાષ્ય લખ્યું. વિચાર કરો, પોતાના શિષ્યના રચના ઉપર, એટલે બતાવે છે કેવી વસ્તુ છે કે ગુરુજીએ એને સમજાવવા માટે એના ઉપર ભાષ્ય લખ્યું, હસ્તામલક ભાષ્ય. અને એમાં કયો શ્લોક છે? 10મા શ્લોકની અંદર આ વસ્તુ મેં તમને જે ઉદાહરણ આપ્યું પેલું વાદળ વગેરેનું, એની અંદર એ 10મા શ્લોકની અંદર આ ઉદાહરણ રહેલું છે હસ્તામલક સ્તોત્રમાં. ગનચ્છન્ન દ્રષ્ટિન ગનચ્છન્ન મર્કમ યથા મન્યતે નિષ્પ્રભમ ચાતિ મૂઢ તથા બદ્ધવદ ભાતિ યો મૂઢ દૃષ્ટે નિત્યોપલબ્ધિ સ્વરૂપો મહાત્મા. ઘનચ્છન્ન દ્રષ્ટિ, ઘનમ એટલે આ મેઘ, એટલા માટે ભગવાનનું નામ છે ઘનશ્યામ, હે ને? ઘનશ્યામ, ઘનમ ઇવ શ્યામ, ઘન ઇવ શ્યામ. ભગવાનનો જે રંગ હતો, ભગવાનના શરીરનો રંગ એ ઘન, જે વાદળ હોય છે ને, ખૂબ ઘન એટલે કેવા વાદળ ખબર છે? 2 પ્રકારના વાદળ છે ને. ઘણા તમે જુઓ છો એકદમ પૂણી જેવા, આપણા કોટન રૂ જેવા હોય છે, એ નહીં. એ તો આટલા સફેદ
તો પેલા તો એવો કંઈ ભગવાનનો દેહ નહોતો. એ તો પેલા વાદળો કેવા જે પાણીથી ભરેલા હોય, વૃષ્ટિના વાદળો કાળા હોય, બસ. એટલે એવો ભગવાનનો દેહ પણ શ્યામ. ભગવાન શ્યામ હતા બંને, કૃષ્ણ અને રામ બંને શ્યામ હતા. એ ખબર નહીં કેમ. હવે એમાં પાછું કોઈ અંદર કોઈ ભાષ્ય લખવાની આપણે જરૂર નથી. હા, તો એ શરીર તો મિથ્યા. એનીવે, એટલે બંને શ્યામ હતા. એટલે આ શબ્દ ખાસ બહુ પોપ્યુલર છે, ઘનશ્યામ વગેરે ભગવાન માટે. ડાર્ક કોમ્પ્લેક્શન એને કહીએ ને, ઘનશ્યામ કે છે, મેઘશ્યામ પણ ઘણીવાર કહેતા હોય છે. એ મેઘશ્યામ શબ્દ રામચંદ્રજી માટે વપરાય છે, એક ભજનમાં જ છે મેઘશ્યામ શબ્દ. અને એટલે કે છે ઘનચ્છન્ન દ્રષ્ટિ, વાદળને કારણે છન્ન, છન્ના દ્રષ્ટિ, ઘનેન છન્ના દ્રષ્ટિ યસ્ય ઘનચ્છન્ન. એટલે વ્યક્તિ જેની દ્રષ્ટિ આ રીતે વાદળથી ઢંકાયેલી છે, એ વ્યક્તિ શું કહે છે? ઘનચ્છન્નમ અર્કમ. અર્ક એટલે સૂર્ય. ઘનચ્છન્નમ અર્કમ, ઘનચ્છન્નમ અર્કમ. એટલે અર્ક, આ સૂર્ય કેવો છે? શેનાથી ઢંકાયેલો છે? વાદળથી ઢંકાયેલો છે એવું કહે છે. ઇતિ મન્યતે. એટલે ઘનચ્છન્ન દ્રષ્ટિ, જે વ્યક્તિ જેની દ્રષ્ટિ વાસ્તવમાં આ રીતે વાદળથી ઢંકાયેલી છે, એ મન્યતે, એ માને છે શું? ઘનચ્છન્નમ અર્કમ, આ સૂર્ય વાદળોથી ઢંકાઈ ગયેલો છે. એ વ્યક્તિ કેવી કહેવાય? નિષ્પ્રભમ ચ અતિમૂળ. એટલે વાસ્તવની અંદર એ નિષ્પ્રભમ અર્કમ, એટલે આ સૂર્ય ઢંકાઈ ગયો અને હવે બિલકુલ અંધારું થઈ ગયું વગેરે. અતિમૂળ મન્યતે વાસ્તવમાં. એટલે આ તો વ્યક્તિ અતિમૂળ છે. મૂળ એટલે મૂર્ખ. અતિમૂળ એટલે કે એ મૂર્ખોને તમે બધાને એક ચાળણીમાં લો અને બધાને ચાળી તો બધા મોટાભાગના નીકળી જાય, પણ એક મહામૂર્ખ ઉપર રહી જાય. એ ચડાયા પછી પણ જે નથી, જે ચડાઈ ગયો નહીં, નીકળી ના ગયો, એ હજુ રહી ગયો છે, એવો મૂળ કે મૂર્ખ, અતિમૂર્ખ કહેવાય. એની એટલે એ આવું કે વાસ્તવમાં સૂર્યને વાદળે ઢાંકી દીધો, એ નેચરલી ખોટું છે. એવી રીતે યથા મન્યતે તથા, તેવી રીતે બદ્ધવત ભાતિ યો મૂળ દ્રષ્ટે. બોલો, માટે એ કહે છે કે હું આત્મા વાસ્તવમાં સંસારી છું. બદ્ધવત ભાતિ, અરે મને કેટલી મુશ્કેલીઓ છે, મારા જન્મ મરણ, મારા તો પુણ્ય પાપનું, ભગવાન મારી પાછળ પડી ગયો છે, મારું પ્રારબ્ધ ખરાબ છે, મારામાં તો બહુ રાગ દ્વેષ રહેલા છે, મારે તો આવો છું, હું તો તેવો છું. હવે અમે તો એક જીવ રહ્યા ને, અમે તો બદ્ધવત ભાતિ, હું બધી અનેક પ્રકારની બધી મુશ્કેલીઓવાળો છું, સંસારી છું. બદ્ધવત એટલે સંસારી છું. બદ્ધ એટલે બંધાયેલો, પૂરાયેલો જેલમાં. બદ્ધવત જાણે કે પૂરાયેલો, એવો સંસારરૂપી નરકાગારમાં પડેલો છું એવું કે છે. શેના કારણે? સેમ આવરણ શક્તિ. અહીંયા અજ્ઞાન, ત્યાં પેલું વાદળ. અજ્ઞાનની આવરણ શક્તિને કારણે આ વાસ્તવમાં મૂળ દ્રષ્ટે હે, મૂળા દ્રષ્ટિ યસ્ય ઇતિ મૂળ દ્રષ્ટિ. મૂળ દ્રષ્ટિ, મૂળ દ્રષ્ટે હે એ ષષ્ઠી વિભક્તિ છે. એટલે જેની દ્રષ્ટિ આવી રીતે મૂળા, એટલે જેની આ રીતે દ્રષ્ટિ ઢંકાઈ ગયેલી છે, એ પોતે એમ કહે છે કે હું કેવો છું? સંસારી છું. આત્માના સુખ દુઃખ રહેલા છે, બધા મારામાં રહેલા છે વગેરે વગેરે. આત્માના સુખ દુઃખ છે, મતલબ કે મારા છે, હું તો જીવ છું. સુખ દુઃખ નથી એવું નહીં, સુખ દુઃખ ક્યાંક રહેલા છે, પરંતુ મેં તમને કહ્યું ને, અંતઃકરણમાં જે વસ્તુઓ રહેલી છે બધી હું જ છું એમ. કારણ કે મારું વાસ્તવિક સ્વરૂપ જે ખરેખર સાક્ષી છું એ મને ખબર નથી વગેરે. એની આવું તો બધું આ ખાલી આપણે જ કહીએ છીએ એવું નહીં. બધા ફિલોસોફર હોય, તાર્કિક લોકો, નૈયાયિકોએ કહે છે આત્મા સુખ દુઃખ વાળો છે વગેરે વગેરે. એનું કારણ આ પ્રકારે મૂળ દ્રષ્ટિ, ઢંકાયેલી છે દ્રષ્ટિ. આત્મા પર આવરણ શક્તિ છે અને એને કારણે પોતાના અહંકાર માને છે, જીવ માને છે. ચાલો પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.